અને જો આ જ અનામત લાગુ થઈ અને આ જ પ્રમાણે જો ચૂંટણી થઈ તો ગુજરાતના બહુ મોટા વર્ગનું પ્રતિનિધિત્વ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખતમ થઈ જશે। અને સ્થાનિક સ્વરાજ જો આપણે રાજનીતિમાં ગ્રામ્ય સ્તરે, તાલુકા પંચાયત સ્તરે, જિલ્લા સ્તરે અને પ્રદેશ સ્તરે રાજનીતિ ચાલતી હોય, જો આ સમયે ગ્રામ્ય સ્તરે, તાલુકા અને જિલ્લા સ્તરે કોઈ એક વર્ગ, એક સમાજની રાજનીતિ ખતમ થઈ જશે તો આવનારા દિવસોમાં ગુજરાતની પણ રાજનીતિ ખતમ થઈ જશે એ વર્ગની। એટલે અમે તો જે વાત સરકારથી જે ચૂક થઈ ગઈ છે કે ઈડબ્લ્યુએસ જેને તમે શિક્ષણમાં પછાત ગણો છો, જેને તમે નોકરીમાં પછાત ગણો છો, એવી રીતે તો એ ઓબીસીને તમે ઓબીસી અનામત આપી તો આર્થિક ધોરણે પછાત વર્ગ ઈડબ્લ્યુએસનું પણ એક ફોર્મ તૈયાર છે। તો આર્થિક ધોરણે પછાત વર્ગને પણ ઓબીસી, એસસી, એસટીને અન્યાય ના થાય એવી જ રીતે ચૂંટણીમાં પણ પ્રતિનિધિત્વ મળે એવી વ્યવસ્થા સરકારની કરવાની જવાબદારી છે અને અમે સરકારને આની જવાબદારી યાદ અપાઈ રહ્યા છે।